હાલો મિત્રો, તેજલ ફાર્મમાં આપનું સ્વાગત છે। આજે આપણે રામ લક્ષ્મણને અને લક્ષ્મી અને તેજલને શું શું આપીએ છીએ એ તમને બતાવી। ટાઈમ થયો છે સવારના 6:30। હવે આપણે શરૂઆત કરી। બધાને અમે એટલે સૈના ચારીને કાંઈ આપી પેલા વાસણાને ખોર આપતા। બે જણાએ કીધું કે નો અપાય, ખોર ગરમ લાગે અને સૈણામાં તાકાત આવે, એટલે હવે આપણે સૈણા આપવાનું ચાલુ કર્યું। ચાલ બેટા વાહ, રામ આગો જા। હવે આ મીંડા સૈણા ચાલુ કરી દીધા ખાવાના। લો મળી ગયો ખાવા। બે દીક નહોતા ખાતા પણ હવે ખાવા માંડ્યા છે, નકર અમે ખોર આપતા ને કપાસી આપતા। તે બે લોકો હાલવામાં તકલીફ પડે, તડકો હોય તો એ ગરમી થાય અને હાંફવા માંડે છે, એટલે અમે સૈણા ચાલુ કર્યા। ખાન ખાવા માંડ બેટા, માથું ઉડાડે। ચાલો હવે આ છે તેજલના અને લક્ષ્મીના બેયના, બરાબર। અત્યારે ઊભું રહેવું પડે, નકર આ બહુ વેરે છે માથુંની હિસાબે। સવારમાં કાયમ અમે 4 ને કિલો સૈણા, પોણો કિલો અંદાજિત એટલા આપી છે। સાંજે પલાળી દેવાના અને સવાર આપી દેવાના કાયમિકને માટે। જો બધા ખાય છે સવારમાં બધા એટલું ખાણ। આને ઘોડીઓને આપીને એ જોગાણ કહેવાય, અને બળદને ભલે સૈણા આપી એને ખાણ કહેવાય। આ બોલવામાં એટલો ફારફેર હોય પહેલેથી એમ। જો બધા ખાવા માંડી ગયા હતા, પણ હમણાં માખો બહુ હેરાન કરે। આ ડબલું જો આખું ભરાઈ ગયું માખોનું, તો એટલી હેરાન કરે। જો ડબલું આમ જોવો તમે, આખું ભરાઈ ગયું। જો ટૂંકમાં હવે બદલાવાનું છે, દવાની પડીકીઓ પતી ગઈ છે એટલે લેવાની છે, પણ ફેર તો પડે છે 100%। પછી અટાણમાં સૈણા ખાઈ જાય એટલે એને મશીનમાં કાપેલી નીંદ નાખવામાં આવશે। પછી બપોર લગી કાંઈ નાખવામાં નહીં આવે, બપોરે નાખવામાં આવશે 11 વાગે, પછી તે 4 વાગે। હવે નવા બ્લોકમાં મળશું પાછા।